મારે આ પ્રશ્નને આજે રાજકીય સ્વરૂપ નહોતું આપવું, પણ આપણે પ્રશ્ન પૂછ્યો એટલે મારે એનો જવાબ આપવો છે કે છેલ્લા 28 વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે. કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે. ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું. લોકોની શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં. છાશવારે કર્ફ્યુ થતી હતી. વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી. અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે. અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી. અને મને ગુજરાતની જનતા પર ભરોસો છે, વિશ્વાસ છે. અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે, એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે, એમાં અમને વાંધો નથી. પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે. રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે. ત્યારે કોઈ પણ ઘટનાને લઈને, ઘટના બની હોય દુઃખદ હોય, હું આજે પણ કહું છું, સ્વીકારીએ છીએ. આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માંગ્યા છે. ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દીવા સ્વપ્ન જોવે છે. ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મૂકવા દે. મને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે. ભૂતકાળનું ગુજરાત હજી અમે ભૂલ્યા નથી. એ ભૂતકાળ રાજકોટનું પાણી વગરનું રાજકોટ હતું. એ ભૂતકાળ ઇલેક્ટ્રિક વગરનું રાજકોટ હતું. લાઇટ નહોતી મળતી. એ ભૂતકાળમાં બેનો દીકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી. એ પ્રકારની ગુંડાગર્દીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત કર્યું છે ને ગુજરાતે પોતાની સરકાર બનાવી છે, જનતાની સરકાર છે. આજે લોકો માટે સુખાકારીના કામ કરી રહ્યા છીએ. એટલા માટે હું વિનંતી કરું છું કે ક્યારેય કોઈ શહેરની કે કોઈ વિસ્તારની એક ઘટના બની હોય એના આધારે આખા શહેરને બાનમાં લઈને એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. એની શાંતિ ડોળવાની જરૂર નથી. લોકો નક્કી કરશે આવનારા દિવસોમાં કે કોને સત્તા પર બેહાડવા. એ જનતાનો પ્રશ્ન છે. પણ હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જનતાના આશીર્વાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને મળ્યા છે ને મળતા રહેવાના છે. જનતા માટે નિવેદન આપ્યું છે. જે પ્રકારે ભાગલા પાડોને રાજ કરો, દેશમાં એક ચોક્કસ કોમ્યુનિટીને ઉત્સાહિત કરી, પ્રેરિત કરીને દેશની જનતા પર જે પ્રકારના ઘાવ લગાડે છે, લોકશાહી અને બંધારણની વાત કોંગ્રેસના મોઢે સોંપતી નથી. એટલા માટે મારે આજે વાત કરવી છે કે બંગાળની અંદર ચૂંટણીઓ પછી જે પ્રકારે પરિસ્થિતિ થાય છે એ પણ આપ એક વખત અભ્યાસ કરીને લખજો કે જે પ્રકારે લોકશાહીનું કતલેઆમ થાય છે, જે પ્રકારે કોંગ્રેસના લોકો દ્વારા અત્યાર સુધી દેશમાં ચલાવવામાં આવ્યું છે, એમાં અનેક વાતો કોંગ્રેસની છે. દેશની જનતાએ કટોકટીના કાળા દિવસોને પણ નથી ભૂલી. અને ઇન્દિરાજીના શાસનમાં કોંગ્રેસે એમની સત્તા ટકાવી રાખવા માટે અનેક રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદેલા દાખલા એ દેશની જનતા ભૂલી શકી નથી. ભરતભાઈ, તમે એવું કીધું કે કોંગ્રેસના શાસનમાં ગોળીબાર થતો. કોંગ્રેસ એવું કહે છે કે ભાજપનું શાસન આવ્યું ત્યારે ત્યાર પછી એક બાદ એક અગ્નિકાંડ થાય છે. ભાજપ એક પણ પ્રકારના કડક પગલા લેતી નથી. જેની મુખ્ય આપની વાત કરું, કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી માંગવા માટે ગાંધીનગર કૂચ કરી હતી. અને આજે પણ ગાંધીનગરની ધરતી પર 18 થી વધારે ખેડૂતોની ખાંભીઓ છે. એ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના સીમ ચોરી થતી હતી. પાકેલો ઉત્પન્ન થયેલો પાકને લઈ શકતા નહોતા. સૌથી વધારે આ દેશના રાજ્યના ઇતિહાસમાં સીમ ચોરી થઈ હોય તો કોંગ્રેસના શાસનમાં થઈ હતી. સૌથી વધારે એ વખતે ગુંડાગર્દી થઈ હોય, સૌથી વખતે જેલ બંધ કરવી પડી હતી પોરબંદરની. ત્યાં બોર્ડ લાગતા હતા કાયદો અને વ્યવસ્થા અહીંથી ચાલુ થાય છે. ધારાસભ્યોના ખૂન થયા છે કોંગ્રેસના સમયમાં. હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે. પ્રધાનોના ખૂન થયા છે, કોંગ્રેસના ધારાસભ્યોના ખૂન થયા છે. 15મી ઓગસ્ટના તહેવાર ઉપર ખૂન થયા છે. એ કોંગ્રેસ અત્યારે ગુજરાતને સલાહ દેવા નીકળી છે. કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે. સમય આવે ત્યારે જનતા એમને બતાવશે. ગમે તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી, મેં ફરી વખત કીધું કે રાજકોટ એ રંગીલું રાજકોટ છે. ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના વિકાસમાં રાજકોટનું ખૂબ મહત્વનું યોગદાન છે. અને એટલા માટે જ રાજ્ય લેવલના કાર્યક્રમની શરૂઆત આવતીકાલે અમારા સૌ આગેવાનો રાજકોટના આંગણેથી કરે છે. રાજકોટ માટે ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં પણ અલગ પ્રકારનું સ્થાન છે. ત્યારે રાજકોટની આ રંગીલા રાજકોટની ઓળખને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે તો રાજકોટની જનતા અને ગુજરાતની જનતા એને ચલાવશે નહીં. અગ્નિકાંડ વિશે શું કહેશો? અગ્નિકાંડના પીડિતોને કઈ મળશે? એ લોકો કોઈ પણ ઘટના, દુર્ઘટના બની હોય એ દુઃખદ જ હોય. અગ્નિકાંડ છે, દુઃખદ ઘટના છે. એના પીડિતોને અમારા મુખ્યમંત્રી, અમારા તાલુકા, અમારા શહેરના ધારાસભ્યો, વોર્ડના કોર્પોરેટરો, અમારું સંગઠન ઘટના બની ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ એના સંપર્કમાં છીએ.
નાના મોટી મુશ્કેલીઓમાં અમે એના પરિવારની સાથે ઉભા છીએ અને હજી પણ આવનારા દિવસોમાં કોઈ પણ ઘટના એમને જરૂરિયાત હશે અમારી જ્યાં જ્યાં લેવલે એને ન્યાયની વાત આવતી હોય કે એના પરિવારની કોઈ મુશ્કેલી હોય એની સાથે અમારી આખી પાર્ટી ને અમારી સરકાર એમની સાથે છે અને કાયમી માટેની અમારી જવાબદારી છે. ભરતભાઈ, લોકમેળો રાજકોટનો જે સાંસ્કૃતિક મેળો પણ કહેવામાં આવે છે, રાઈડ સંચાલકોની જે મુશ્કેલી છે, આપ સ્થાનિક આગેવાન છો, શું કહેશો આને લઈને? કોઈ બટાકા ઉકેલાશે? કારણ કે કાલે છેલ્લો દિવસ હતો ને હરાજી નથી થઈ. લોકમેળાનું આખું સંચાલન વહીવટી તંત્ર એટલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને થતું હોય છે. સ્વાભાવિક છે કે સેફટી અને બાકીના રૂલ્સના કારણે કલેક્ટર સાથેની નાના મોટા જે કોઈ રાઇટ્સ વાળાનો પ્રશ્ન છે એ કલેક્ટરનો પ્રશ્ન છે અને અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી છે કે યોગ્ય રીતે એનો કોઈ ને કોઈ રસ્તો નીકળે, પરંતુ સેફટીની સાથે કોઈ સમાધાન કરવાના મતમાં અમે પણ નથી. કાલના તમારા કાર્યક્રમમાં કેટલા લોકો જોડાયા તમારા અંદર? રાજકોટના સ્વયંભૂ લોકો જોડાય છે અને બીજું આપે હમણાં એક પ્રશ્ન કર્યો કે કોઈ બીજી પાર્ટીના પોલિટિકલ લોકોને આમંત્રણ આપ્યું છે. હું આપના માધ્યમથી સમગ્ર રાજકોટના કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે. દેશના નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે કે આપણી સાંસ્કૃતિક વિરાસત, આપણી ધરોહર જળવાઈ રહે એના માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, સલામી આપવાનો કાર્યક્રમ છે અને એમણે આપેલી શહીદીને યાદ કરવાનો સમય છે. ત્યારે બધા લોકો જોડાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને સૌને આમંત્રણ પણ આપું છું. આપ લોકોને આટલા આમંત્રણ કરો છો, આમંત્રણ આપો છો, વધુમાં વધુ લોકો જોડાય. અમદાવાદ અને સુરત કોર્પોરેશન એવું કહ્યું છે તિરંગા યાત્રા માટે એક દિવસ માટે યાની જે સિટી બસ છે એમાં લોકો માટે ફ્રી કરી નાખી છે, જેથી કરીને યાત્રામાં લોકો પહોંચી શકે. આપણે કોર્પોરેશન આપણી હારે છે તો શું આપણે એવું કરી શકીએ ખરા કે જેથી વધુમાં વધુ લોકો સિટી બસ ફ્રી કરીને અહીંયા પહોંચી શકે? તમારું સૂચન આવકારીએ છીએ. અમે આજે તંત્રને વાત કરી અને એના માટેનો પણ રસ્તો કરીએ છીએ. શબ્દ કોંગ્રેસને પહેલા તો સોંપતો જ નથી. એ બધા ઘડા ભરેલા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચારથી. રોજ સવારમાં ઉઠીને એક નવો કાંડ કોંગ્રેસની સરકારમાં આવતો હતો ને તમે બધા પણ લખતા હતા અને અમે પણ વાંચેલા છે. એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં જ છે, હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓની ઘરે કરોડો રૂપિયા રોકડા મળે છે. એ કોંગ્રેસ અમને ભ્રષ્ટાચારની વાત શીખવાડવા નીકળે છે. એ કોંગ્રેસ કયા મોટે લોકો પાસે ભ્રષ્ટાચારની વાત કરે છે? એટલે કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટ છે. એ આખી ભ્રષ્ટાચારથી ખડાયેલી પાર્ટી છે. એટલા માટે આ પ્રકારના એમને દિવા સ્વપ્ન આવતા નીચે એક નાટક કરે છે. ચિંતિત તો છે પણ શું પગલાં લેશે? કારણ કે હિન્દુઓની ચિંતા અત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. કોઈ પણ દેશની અંદર એ અલ્પસંખ્યક હોય કે બહુસંખ્યક હોય એના નાગરિકને એની ઉપર કોઈ પ્રકારના અત્યાચાર ન થાય એ ત્યાંની સરકારની ને ત્યાંના લોકોની જવાબદારી હોય છે. આ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વાતનું ધ્યાનમાં આવ્યું એટલે તુરંત જ આપણા હાઈકમિશન અને આપણી સરકારોના માધ્યમથી એ લોકોની સાથે સંપર્ક કરી અને આ પ્રકારની ઘટનાઓ ન બને એની વારંવાર રિક્વેસ્ટ પણ કરવામાં આવી છે અને એના માટેની કાર્યવાહી ચાલી રહી છે. આવતીકાલથી આપણે તિરંગા યાત્રા ચાલુ થઈ છે, આજથી કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલુ થઈ ગઈ છે. શું કહેવા માંગશો આપ? મિત્રો, હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે. છેલ્લા 5 વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હર ઘર તિરંગાના અભિયાનની વાત હોય, છેલ્લા 5 વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જયારે સરકાર નહોતી, અમે સત્તામાં પણ નહોતા, ત્યારનો અમારો એજન્ડા છે. અમે 1990માં એમ કહેતા હતા કે એક દેશ દો વિધાન નહીં ચલેગા. એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારતની વાત પણ કરતા હતા. એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ યાત્રા જે કરતા હશે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી. અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામને 15મી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટીન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે એમને મુબારક છે. બીજા કોઈ રાજકીય પક્ષના આમંત્રણ આપેલું કીધું કે કોઈ પણ ઘટના બની હોય એ ઘટનાની તપાસ થાય, એની ઉપર કડકમાં કડક ન્યાય થાય. આપે વાત કરી એટલા માટે મોરબી કાંડની હું વાત કરું, કોંગ્રેસની નીતિઓની વાત કરું કે કોંગ્રેસના લોકો ક્યારે કોઈ કાંડના પીડિતોને ન્યાય પાવા માટે નથી હોતા, એનું પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે, રાજકીય રોટલા સેટ કરવા માટે કામ કરે છે. મોરબીની અંદર જે દુર્ઘટના બની એની અંદર કોંગ્રેસે જ વકીલ રખાયા છે. કોંગ્રેસની માનસિકતાવાળા વકીલ વારંવાર કોર્ટની અંદર હાજર નથી રહેતા. આપે સરકારી વકીલની પણ પ્રેસ કોન્ફરન્સ જોઈ છે હમણાં. ન્યાય જપાવો હોય તો કેમ તમે કોર્ટમાં હાજર નથી રહેતા? એક બાજુ
પ્રજાની વચ્ચે ન્યાયની વાત કરો છો અને બીજી બાજુ આ ઇસ્યુ લાંબા ચાલે, કોઈ પણ ઘટનાને પીડિતોના ખભે બંદૂક રાખી અને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને ગુજરાતની જનતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા સારી રીતે ઓળખે છે. થેન્ક યુ.